મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ગઈકાલે સત્તાધારને કનકાએ ફરીને આવ્યા પછી થાક્યા હતા એટલે વહેલા સૂઈ ગયા હતા ને આમ તો વહેલા ઉઠી ગયા છે. વહેલા ઉઠી ગયા વ્રજભાઈ, આમ તો વહેલા ઉઠી ગયા. એ થાક્યા હતા તો જો અત્યારમાં ઉઠીને દડે રમવા માંડ્યા. પણ એના માટે આજે એક વસ્તુ નવી બનાવવાની. શું બનાવવાની છે? પતરાળા. વ્રજભાઈને ગામડામાં એક ટીવી સિરિયલમાં જોયા હતા એટલે પતરાળા એટલે જો આ પાંદડા જંગલમાંથી લઈ આવ્યા અમે. આ પાંદડા છે આના પતરાળા. ગામડામાં પેલા બનાવતા ને પતરાળાઓમાં આમાં ખાતા, એટલે આ પતરાળાઓમાંથી આ પાંદડામાંથી પતરાળા બનાવી અને વ્રજભાઈ થાળીમાં આજે જમશે. કેમ જમીને? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ચલો મિત્રો, વાગ્યા છે અત્યારે હવે 10 અને નાસ્તા પાણી કરી અને નીકળી ગયા છીએ પાછા ડ્રાઇવિંગમાં. અમને 12:30 સુધી ડ્રાઇવિંગ છે. 12:30 સુધી ડ્રાઇવિંગ કરીને પછી જેવું કામકાજ એ પ્રમાણે પછી પાછા ઘરે જશું. તો ત્યારે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં. ચલો મિત્રો, વ્રજભાઈ માટે એક ટી શર્ટ મંગાવ્યું હતું, મગર ક્યું? એટલે એમેઝોનમાંથી એ આવી ગયું છે. આવી ગયું એટલે ભાઈ જો ઉતાવળે મોજમાં આવી ગયા. ટી શર્ટ એનું મંગાવ્યું હતું એક ક્રિકેટરનું. કેમ હવે વ્રજભાઈ આ ટી શર્ટ ખોલે કેવું છે એ જોઈએ, પછી કેવું છે એ સારું હોય છે તો રાખશું, નહીં હોય તો પાછું રિટર્ન કરી દે. હું કેમ એક વખતે આવું થયું હતું, મંગાવ્યું હતું તો સારું નહોતું તો પાછું મોકલી દીધું હતું. હવે આ જોઈએ, ખોલ્યા પછી ખબર પડે કેવું છે. ખોલો હાલો. ભાઈ ઉત્સાહમાં જલ્દી કોથરી તોડી નાખી. કેવી નીકળી? આવી ગયું આખું ખોલ. એવું જ પહેરવાનું, ગાંડા હોય એવા પહેરે. તારા માપનું છે કે નહીં પૂરું એ જો ખોલીને. I feel like I'm losing my mind. Is everybody in the world? ગીલ, વાહ સરસ. ગમ્યું? હવે પહેરીને જોઈ લ્યો જોઈએ સાઈઝ આ પરફેક્ટ છે કે નહીં, જોઈ લે. જો ગાંડો ઠેકડા મારે. માપનું છે ને? બસ ને, છક્કા ઉડે. ટી શર્ટ પહેરે છક્કા ના ઉડે, એના માટે રમવું પડે, મહેનત કરવી પડે. હાલો રમજે. મિત્રો મેડમ છે તો ખરીદી કરી આવ્યા શાકભાજીની ને આજે શાકભાજી નહોતું એટલે મેડમને માર્કેટમાં જવું પડ્યું. અધૂરામાં પૂરું એક હજી કેરી ખાવાની બાકી રહી ગઈ હતી એટલે એક બોક્સ હજી લઈ આવ્યા. હા એ કર લો પહેલે. કેટલામું બોક્સ છે મેડમ? આ 5મું બોક્સ છે. એટલી કેરીઓ ખાઈ છે. 4 દી થાય, 4-5 દી થાય તો બોક્સ પૂરું કરી નાખે છે. અત્યારે પાછું એક વધારાનું બોક્સ ઉપાડી આવ્યા મેડમ. તાલાળાની ગીરની છેલ્લી કેરી તાલાળાની, કારણ કે ત્યાં હરાજી હવે પૂરી થઈ ગઈ છે એટલે છે નહીં. આ છેલ્લું બોક્સ છે, પછી હવે કચ્છની આવશે એ ખાશું. ચાલો, કેટલા ટાઈમ પછી આજે પાછું મિલ્કશેક બન્યું છે. કેમ વ્રજભાઈ? હમણાં બંધ હતું એટલે હવે ચાલુ કર્યું છે પાછું મેડમે મિલ્કશેક. તો આપણે છાનામુના મિલ્કશેક પી લઈએ, વ્રજભાઈ એ પી લે. તો અમે આ મિલ્કશેક પીએ ત્યાં સુધી તમે આ લોકો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. મમ્મી દીકરો બે રમત કરે ને જો એવું કરે તો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે વ્રજભાઈ. ત્યાં સુધી